દેવ દિવાળીને લઈને સુરતમાં મંદિરોને શણગારવામાં આવ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કાંતારેશ્વર મંદિર દીવાઓથી ઝગમગી ઉઠ્યું। મંદિરની અંદર અને બહાર દીવાઓને શણગારવામાં આવ્યા છે। શણગાર જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। દેવ દિવાળીને લઈ સુરતમાં મંદિરોના શણગાર કરવામાં આવ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કાંતારેશ્વર મંદિર દીવાઓથી ઝગમગી ઉઠ્યું। મંદિરની અંદર અને બહાર દીવાઓ કરવામાં આવ્યા છે અને શણગાર સુંદર રીતે કરવામાં આવ્યું છે। શણગારને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। મારું નામ લીના શૈલેષ કુમાર ગોસ્વામી। મારા હસબન્ડ અહીંયા અને મારા સાસુજી ટ્રસ્ટી છે અને પૂજારી છે। આપણું જે કાંતારેશ્વર મહાદેવ મંદિર છે ખૂબ પૌરાણિક છે, હજારો વર્ષ જૂનું છે અને વાર તહેવાર હંમેશા ભગવાનની હાજરીમાં ઉજવાય જ છે। પણ જે દેવ શયની એકાદશી અને આ દેવ ઉઠી એકાદશી, બે એકાદશીમાંથી દેવ શયની એકાદશીના દિવસે ભગવાન પડી જાય અને ત્યાર પછી બધા ધાર્મિક પ્રસંગો જે છે એ થતા નથી, કે જેવી રીતે લગ્ન હોય કે વાસ્તુ હોય, પૂજા હોય વગેરે। આજે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહ, ઘણી બધી જગ્યાએ તુલસી વિવાહ પણ ઉજવાય છે। પણ આપણે ત્યાં આ કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં દેવ ઉઠી અગિયારસને દિવસે મહાપૂજા થાય છે, જે બપોરે થઈ અને એ પૂજા ગામના જે પ્રજાપતિ કુટુંબ છે એ લોકોએ કરી બધાએ મળીને। અને એ જે પ્રજાપતિ કુટુંબ છે દર પેઢી 4 પેઢીથી એ લોકોનો આ જે તહેવાર છે એ ચાલતો આવેલો છે। અને એ લોકો આપણે ત્યાં મંદિરમાં મોટે ભાગે બધા જ મંદિરની અંદર આ દીપમાળ હોય જ છે, તેવી જ રીતે આપણા મંદિરમાં પણ દીપમાળ છે અને એ દીપમાળ એ ભરાય છે આજનો જ દેવ ઉઠી અગિયારસને દિવસે। અને સાંજે 6 વાગ્યાથી એ દીપ પ્રાગટ્ય શરૂ થાય છે, એ લગભગ 8 વાગ્યા સુધી। અને જે સૂર્યકુંડ છે, ભગવાન આપણા જે મંદિરનું શિખર છે ત્યાં સુધી એ દીપમાળા પ્રગટાવવામાં આવે છે। દીપમાળા છે આપણી જે એને પણ પ્રગટાવવામાં આવે છે અને ખૂબ સરસ રીતે આખું પરિસર દીવાની રોશનીથી ઝગમગ થાય છે અને ઝગમગી ઉઠે છે અને ખૂબ સુંદર વાતાવરણ એક એના સનાતન ધર્મ એ જે છે એ ખરેખર એનું આપણને દેખાય છે કે લોકો એટલા જ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને શેરડી ચડાવે છે આજે ભગવાનને બધા। અને ભગવાનની આજુબાજુ જે 4 થાંભલા છે ત્યાં બધા શેરડી પોતે બાંધે છે અને ચડાવે છે અને એ રીતે ભગવાનની એક આસ્થા રાખીને પૂજા કરે છે।